ભગુભાઈ ગભરુભાઈ બોરીચા તેઓ ફરાર હતા, ભાગી રહ્યા હતા. તેને લઈને હાલ એલસીબીએ તેમની ધરપકડ કરી છે. કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીચાની એલસીબીએ ધરપકડ કરી છે. 6 મહિનાથી ફરાર ભગુ બોરીચાની ધરપકડ કરાઈ. સખપર તાલુકા પંચાયત બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. હળદર કાંડની ઘટનાની અંદર આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. 6 મહિનાથી ફરાર આપના નેતાની ધરપકડ કરાઈ છે. હળદરમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે આપ નેતાની ધરપકડ. કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીચાની એલસીબીએ ધરપકડ કરી છે. 6 મહિનાથી ફરાર ભગુ બોરીચાની ધરપકડ કરાઈ. ભગુ બોરીચાનું નામ 12 ઓક્ટોબરની ફરિયાદમાં આરોપી તરીકે ઉલ્લેખ કરાયું હતું. ભગુ બોરીચા હાલની ચૂંટણીમાં ગઢડા તાલુકાની મોટા સખપર બેઠકના ઉમેદવાર છે. સખપર તાલુકા પંચાયત બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે, જે બોટાદની અંદર હળદર કાંડની ઘટના બની હતી. દિવાળી પહેલાંનો સમય હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓએ બોટાદ ખાતે કરદા કાંડને લઈને પહોંચ્યા હતા અને એ જ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા સહિત અનેક લોકોને ધરપકડ કરી અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે હવે આ તમામની વચ્ચે 6 મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીચાને એલસીબીએ ઝડપી પાડ્યા છે. એલસીબી દ્વારા તેમની ધરપકડ કરતાની સાથે જ આ કેસની અંદર 6 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ છે. ભગુ બોરીચા કે જેઓ હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાની મોટી સખપર બેઠકના ઉમેદવાર છે અને તેમને ઉમેદવારી જાહેર જે છે તે આમ આદમી પાર્ટીના તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આપના ઉમેદવાર તરીકે સખપર તાલુકા પંચાયત બેઠક પર ભગુ બોરીચાએ હાલના ઉમેદવાર છે. ઉમેદવારી યાદીમાં તેમનું નામ જાહેર થતાની સાથે જ એલસીબીએ તેમની ધરપકડ કરી છે. છેલ્લા 6 મહિનાથી હળદરની અંદર બનેલી એ ઘટના બાદ તેઓ સતત ફરાર હતા અને અંતે એલસીબીએ તેમની ધરપકડ કરી છે. કિશન બારિયા અમારા સંવાદદાતા જોડાય છે. કિશન, હળદર કાંડના ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભગુ બોરીચા. પ્રદીપ, ચોક્કસથી વાત કરીએ તો બોટાદના જે માર્કેટિંગ યાર્ડમાં જે કરદા કાંડનો જે સમગ્ર મુદ્દો હતો તેને લઈને આપના રાજુ કરપડા રામ સહિતના જે નેતાઓ છે તેમની ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી. તેમાંના એક ભગુભાઈ ગભરુભાઈ બોરીચા તેઓ ફરાર હતા. છેલ્લા ઘણા ટાઈમથી તેઓ ફરાર હતા અને પોલીસથી ચૂંટણી ચાલી રહ્યા હતા. ત્યારબાદ અંતે એલસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ તો બોટાદના જે હળદર કાંડ છે તે 12 ઓક્ટોબરે થયો હતો અને ત્યારે આપના નેતાઓ અને ત્યાં એકઠા થયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેને લઈને આ તમામ લોકો ઉપર પોલીસ ફરિયાદ કરી હતી. તમામ લોકોની ધરપકડ કરી. તેમાં માત્ર જે ભગુભાઈ બોરીચા છે તેઓની ધરપકડ એ પોલીસથી ચૂકી રહ્યા હતા, તેથી તેમની ધરપકડ કરવામાં નહોતી આવી રહી અને ભાગી રહ્યા હતા. તેને લઈને હાલ એલસીબીએ તેમની ધરપકડ કરી છે. જી આભાર કિશન, માહિતી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.